42,000 રૂપિયાનું કામ મહિને. કરેલું કેમ છે. કે માથે લેણું હોય ને એટલે આમ કામની થોડી વધારે સ્પીડ હોય. માથે લેણું અમારે માથાના વાળ હતા ને એટલું તો અમારે લેણું હતું. ને ફેમિલી આમાં છે ને જે દાબેલી ખાઈને ને જે મેં દિવસો કાઢ્યા ને એ દિવસો હું તો એમ કહું ઉપરવાળો કોઈને દે જ નહીં. નો દે એમ. અને જોઈએ ને જૂનો કેમ કે સુરત આવ્યા ને પછી દુઃખ હારે સારી રીતના એકલાને લડવાનું હતું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. અમારી ચેનલમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજ તો મેં જો ધાબેથી જ તે વિડીયો શરૂ કરી દીધો છે. અને આજે કાંઈ આપણે બ્લોગ નથી બનાવવાનો કે નથી રેસીપી વિડીયો બનાવવાનો. આજે ખાલી બનાવવાનો છે આપણે લોકડાઉન સ્ટોરીવાળો વિડીયો. અને અહીંયા તો કાંઈ શૂટ નહીં થાય, આપણે નીચે જ શૂટ કરવી પડશે. તો સાંજે સાજિદ આવી જાય ને તો આપણે સ્ટોરી શૂટ કરી લેશું. તો એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો હંધાઈ? મજામાં? તો મજામાં જ છો. તો જો સાજિદ આવી ગયા છે કારખાનેથી, અને મેં આગળ કીધું ને કે સાજિદ આવશે પછી અમે લોકડાઉન સ્ટોરીનો વિડીયો શૂટ કરશું એમ. તો હવે અમે બે જણા છે ને અમારું સેટઅપ કરીને બેસી ગયા છે. કા કે દિવસથી બધાની બહુ કોમેન્ટ આવતી હતી, પણ અમે કામે અઢી 3 મહિના જેવું થઈ ગયું. કમેન્ટ તો આવતી જ કે લોકડાઉન સ્ટોરી હવે લાવો લાવો લાવો. મેં આને એ જ કીધું, હું કહું હવે ફાઇનલી આપણે હાલો, બહુ કમેન્ટ આવે છે તો હાલો હવે લાવીએ. હા, એટલે કામે જતા એટલે ટાઈમ ન રહેતો, પણ આજ અમે ટાઈમ કાઢી લીધો છે. તો હાલો શરૂ કરી દેવી. અને આપણે ઓપરેશન સ્ટોરી વિડીયો ક્યાં આપણે એન્ડ કર્યો હતો? આપણે એન્ડ કર્યો તો આપણે દવાખાનેથી રજા મળીને 8-9 દીકડે લોકડાઉન થયું. તો ફેમિલી, જો કે તમે ઓપરેશન સ્ટોરી વિડીયો જોયો જ હશે, તો ત્યારે અમને દવાખાનામાં એટલા બધા હેરાન થયા ને અમને રજા મળી, અને પછી તરત જ 8 દિવસ કેડે લોકડાઉન થઈ ગયું હતું. તો લોકડાઉનનો સમય તમને ખબર જ છે કે નબળો હતો, અને બધાય માટે ઈ નબળો જ હતો. અને લોકડાઉન માટે કરતા અમારે થોડોક વધુ નબળો હતો. હંધાઈ એમાં લોકડાઉનમાં તો હેરાન થયા જ હતા, પણ અમે થોડાક વધુ થયા હતા, કેમ કે અમારે એક તો દવાખાનું હતું એટલે અમે થોડાક વધારે હેરાન થયા હતા. તો અમારી સ્ટોરી આજની થોડીક ઇમોશનલ પણ હશે, તો કઈ વાંધો નહીં, દિલ થામ કે બેઠીએ અને જોઈજો અમારી સ્ટોરી. તો અને જયારે લોકડાઉન હતું ને ત્યારે લોકડાઉન નો સમય બધાને કઈક ને કઈક તો શીખવાડીને ગયો જ છે. તો અમને પણ ઘણું બધું અમને ઘણી સમજ કરવી ગયો કે લાંબા હાથ હોય તો વેડમાં નહીં ભરાવાના. એટલે અમારો એ નબળો સમય અમને ઘણું બધું શીખવીને ગયો હતો. તો હાલો કઈ નહીં, આપણે શરૂ કરી દેવી કે અમે લોકડાઉનમાં કેટલા હેરાન થયા હતા અને કઈ રીતે થયા હતા. તો જો કે અમે ઘરે આવી આવ્યા પછી 8 દિવસ ક્યારે થઈ ગયું લોકડાઉન, અને દેહમાંથી ફોન આવવા મળ્યા કે વાહન વ્યવહાર બંધ થઈ જાય અને ધંધા પાણી કઈ હાલશે નહીં, તમે ગામડે વી આવો એમ. અમે બધું અહીંયા મૂકી સામાન હતો અહીંયા રૂમમાં મૂકીને ડાયરેક્ટ અમે પછી ટિકિટ નું તો કઈ પણ સેટિંગ આવતું ને, એ તો તમને ખબર જ છે અમારું બજેટ કેવું હતું. એ તો એ અમારે દવાખાને આવ્યો, એ તો હર કોઈ દવાખાને ખેડૂતને ખબર હોય કે વાહે પછી કઈ વધે નહીં, ખાવા ખીચડી ન વધે. તો અમારી પાસે કઈ ટિકિટ ના પૈસા હતા નહીં. પછી અમે બે જણાએ નક્કી કર્યું કે આપણે પાસે 900 રૂપિયા હતા, અમારા પાસે કુલ 900 રૂપિયા હતા, ટિકિટ ના પૈસા નહોતા. પછી અમે બે જણાએ નક્કી કર્યું કે ગાડી લઈને વયા જઈએ. તો ગાડીમાં અમે 700 રૂપિયાનું પેટ્રોલ નાખ્યું, અને આર્યન ને અમે બે જણા ગાડી હાકીને વયા ગયા. અહીંયાથી 6 વાગે અમે શરૂ કરીને અને 9 વાગે પૂર્યા છે બીજે દી. 9-10 વાગી ગયા હતા. હા, તે ગાડી હાકીને અમે વયા ગયા દેહમાં. તો પછી નથી કેતા કે તોય હજી અમારો દુઃખ હતો ને, જે કહાનીમાં ટ્વિસ્ટ હવે થાય તો તઈએ ત્યાં હજી દુઃખે અમારો પીસો નહોતો છોડ્યો, અને જે આપણે કિસ્મતમાં લખ્યું હોય ને એ થવાનું જ છે. ઓલું નથી કેતા કે સમય સમય હે બલવાન, નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ. તો અર્જુન નો પણ એક સમય હતો કે એ બધાને પૂગી વળતો હતો, યુદ્ધ આખું એને પાર પાડ્યું હતું અર્જુને. પણ જે કાબા હતા ને એને અર્જુને લૂંટી લીધા હતા, ખબર છે? તો એ માયલું અમારે કાંક હતું કે અમારો સમય છે ને હજી નબળો અમારે પૂરો નહોતો થયો. તો અમે દેહમાં ગયા તો થોડાક દિવસ અમે અમારા ફેમિલી ભેગા રહ્યા. તો એમાં નણંદના લગ્ન નહોતા થયા. મારા નણંદ ને મારા હાહરા ને મારા હાહુ ને બધા ભેગા રહ્યા. એટલે થોડાક દિવસ તો આમાં હંધાઈના રંગરૂપ દેખાવાના ધીમે ધીમે શરૂ થવા મળ્યા. એ છે ને એવું ઈ લોકોને ન કરવું હોય ને અમારે ન કરવું હોય, પણ આ નથી કેતા કે સમયના માન સમય કરાવે, માણસ તો ન કરે. હા, તો એ અમારો સમય નબળો હતો. તો અમે 8 દિવસ ભેગા રહ્યા ને પછી અમારા ઘરે થઈ ગયો ડખો. આ બાપ દીકરાને ડખો થઈ ગયો. ડખો મોટા પાયે થઈ ગયો તો,
એટલે પછી આણે નક્કી કર્યું કે હવે મારા ફળિયામાં આજે નથી રહેવું ને કાલે નથી રહેવું એમ. તો પછી અમે નીકળી ગયા રાતના 8 વાગે. 7:30 જેવું થયું હતું. રાતના 8 વાગી ગયા અને સાજીદ કે નહીં મારે અહીંયા રહેવું જ નથી, મારે વહી જવું સુરત, ભલે સુરત જે થાય એ. તો મારે પછી આના સપોર્ટમાં જ રહેવું પડે કેમ કે મારે જિંદગી આની હારે કાઢવાની હોય. એટલે પછી અમે બધા નીકળી ગયા, આર્યન ને અમે 2 જણા. તો વહી ગયા ધોકડવા, અને ધોકડવા પોલીસ ચોકીનું નાકું, વાહન વ્યવહાર બંધ હતો તો અમને ક્યાંય જવા ન દે. નો આમ આવવા દે, નો આમ આવવા દે, કે પાછા જાવ ઘેરે વહી જાવ, પાછા ઘેરે વયા જાવ. મેં કીધું નહીં અમારે ઘેરે નથી જાવ, અમારે સુરત વહી જાવ. એ કે તમને અહીંથી ધોકડવા જ ન વટવા દે, તમે સુરત હું જાતા થાય એમ. પછી 2 જણા વિચાર કરતા હતા ને બેઠા અહીંયા કા ધોકડવા. ત્યાં અમારા કાકાજીને ખબર પડી ગઈ. અમારા કાકાનો ફોન આવ્યો કે ક્યાં છો? હું કહું ધોકડવા છો. મને કે કેમ ધોકડવા? અત્યારે એને ખબર તો હતી કે 2 બાપ દીકરો બાયધા છે ને કે સાજીદ ને રિહાઈન વયા ગયા છે એમ. તે એ કે કાઈ નહીં, તું અહીંયા ઘેરે વીએ, ના નો રહેવું હોય ને તો એ મારી ના વીએ. પછી અમને પરાણે ફોહલાવી પટાવીને લઈ આવ્યા ઘરે. આમ થોડાક અમારા ઘરથી બહુ સેટા રે, તો ત્યાં વી ગયા અમે. પછી એને ઘરે 8 દિવસ અમે રહ્યા. પણ હંધાઈના ઘર હરખા જ હોય, અમે બધા આમ મિડલ ક્લાસ લોકો છે એટલે કોઈના ઘરમાં કઈ એટલું બધું સારું ન હોય એમ. તો આપણે રોજ તો કોઈના માથે કઈ બોજ બનીને ન રહેવાય કા. ઈ લોકોને એવું હતું બિચારાને, તો એને જે ઘરમાં આવતું ને ઈ જે ખાતા ને અમને ખવડાવતા, જે ઘરમાં હોય એ બનાવી નાખે. હા, એનું ઘરે નબળું. તો અમે બધા તો છે ને કાશી કઢી બહુ ખાતા. મારા કાકાજી ની આખું ઘર ને અમે કેમ કે લોકડાઉન હતું એટલે ધંધા બધા બંધ જ હતા. તો પછી 8 દિવસ અમે ત્યાં રહ્યા એટલે આપણે કોઈને માથે બોસ બનીને ન રહેવાય. પછી અમે નક્કી કર્યું કે નહીં, અમે અમારું કરશું ને તમે તમારું કરો. એટલે એના ઘરે તો એક જ ઘર હતું, ત્યાં તો રહેવાય એમ નતું. પછી મારા બીજા કાકાજી છે, જે મારો નાનો છોકરો અમે ખોળે બેહાર્યો છે, અલ્ફેઝના મમ્મી પપ્પા, અલ્ફેઝના મમ્મી પપ્પા, તો એની ઘરે 2 રૂમ હતા. આમ તો 3 નહીં 4 રૂમ હતી. 4 રૂમ હતા. 4 રૂમ હતી. 2 કાસા હતા ને 2 પતરાવાળા, 2 પાકા હતા. તો મારા કાકાજી કે અમારે ભેગા વી આવો એમ. તો મેં કીધું નહીં, ભેગા કોઈનું નથી રહેવું, અત્યારે બધાના ઘર હરખા હોય, અંધાઈ મજૂરી કરીને જ ખાતા હોય. પછી અમે નક્કી કર્યું કે ન્યા વ્યા જઈએ. બીજું ઘર ખાલી પડ્યું હતું, અને ઈ ઘર જોયું હોય ને ફેમિલી તો ખંડેર હાવ જૂના મકાન, જે ગારાના પેલા સણના ને ઈ મકાન હતું. અને ઈ મકાનમાં નકરા ભોયરા ને તીરાડ્યું ને પણ કોઈ રહેતું જ નહીં એમાં, નળિયાય તૂટલા ને એવું ઘર હતું. અમને તો કીધું તો અમારે ભેગા રહ્યો, પણ અમારે નહોતું રહેવું કોઈને ભેગું. અને તે અમારા દાદીજી જીવતા કા, મારા હાઉ જીવતા, મારા દાદી તે છે ને જીવતા. હા, પણ એમાં છે ને મારા કાકા ને એને એ 2 પાકા મકાન હતા, એમાં એકમાં મારા કાકા નહીં રહેતા ને એકમાં મારા દાદી રહેતા. તે મારા દાદી ને તો એમ ન કહે કે દાદી તમે ખાલી કરજો. તે પછી અમે ત્યાં સાઈડમાં 2 જૂના ઘર હતા ને, અત્યારે નથી, ઈ ઘરમાં પછી અમે રહેતા. ઈ ઘર અમે પછી હમું કર્યું, બધું નળિયા બળિયા બધું હરખું કર્યું. તિરાડ હોતી દિવાલમાં આવા બખોરા હતા, એ બધું એ 2 જણા હપીને સાઈડા અમે મારા કાકી ને બધા કરાવવા લાગ્યા. એમાં મદદ કરાવતા. સાજીદના મમ્મી પપ્પા હારે તમારે કઈ વ્યવહાર જ નહોતો. તે ના તો અમારો વ્યવહાર કટ ને કયો તો એ કયા હંતાઈ ને એ વાહે આવી ગયા. તે પછી ઈ બધાય હમું કર્યું, અને પછી નાની એવી ઓવડીમાં રહેતા. આમ પવનનો જોટો આવે ને તો એ ઓવડી પડી જાય એવી હાલત હતી, તોય અમે એમાં રહેતા. કિસ્મત ના ભરોસે એ ઓવડી ટકી ગઈ ન કરતો એમાં પછી આમ પછી ધીમે ધીમે આમાં અમારું સેટલમેન્ટ થયું. મારા કાકા એને એમાં અડધો મણ ઘઉં ને બાજરો દીધો. પછી 2 કાકાએ છે ને, એક કાકાએ ઘઉં આપ્યા ને એક કાકાએ બાજરો આપ્યો, 2 10 કિલો અમને આપ્યો. તો પછી અમે ધીમે ધીમે એમને અમારું નોખું કરી લીધું. અને પછી ટવરુક દાડી હાલતી કા, એમાં દાડી હાલતી ને તે હું થોડાક દી હાલી દાડી. હા, થોડાક દી દાડી હાલતી ને ધીમે ધીમે એમાં નામ ગયો તે વાપણાનું થઈ ગયું ને એમાં પછી આમાં ઉનાળો ફૂલે ફૂલ, અને કામ ધંધા બધા વાડી નાય પૂરા. પછી ઉનાળો આવે, તમને ખબર જ છે કે ઉનાળામાં બધી મોસમ ખેતીવાડી ની પૂરી થઈ જાય. તો થોડાક દી દાડી કરીએ તો અમારા આમ ઘરનું અનાજ ને કરિયાણું ને એવું બધું અમે લઈ લીધું. તો એમને થોડાક દી હાંક્યું. પછી સાજીદ કે હાવ બેઠા બેઠા તો હાલશે નહીં, અને બેઠા બેઠા તો એમાં આર્યન નનકો, આર્યન ને ભાગ ખાવો બહુ, આર્યન નાનો એટલે એને દૂધય જોવે અને ભાગે ખાવા જોઈએ. પાછી અમારા ઘરની બાજુમાં જ દુકાન, તો આર્યન દોડીને દુકાને વયો જાય, દોડીને દુકાને વયો જાય. એમાં એ બાપુ એમાં હારા હતા. અમારા જે ગામમાં દુકાન છે ને એ ભાગ આપી દે, પણ ઓલા મને કે નહીં કે તાર છોકરો ભાગ લઈ જાય છે. આપણે પછી સમજીને દેવું પડે ને એમ. તો પછી સાજીદ કે આ ભેગું નહીં થાય, પૈસા ઘરમાં છે ને, કેમ કે દાડી થોડાક દી દાલી હતી. પછી સાજીદ કે અત્યારે ઉનાળાની સીઝન હોય ને તે અમારે ત્યાં વાડીઓમાં શેઢે ને બધે ઓલું થાય કરમદાન એવું કા નહીં. એ તો
ના ઓલા બરવાળામાં ને એ સાઈડ અમે ગયા હતા ને પોપડા હોય કે નહીં, આમ પોપડું પડ્યું હોય ને, એટલે અમે ગીરના છીએ એટલે અમારે ગીરમાં તો એવું બધું થતું જ હોય. તો ત્યાં પોપડામાં છે ને કરમદા થાય અમારે ગીરમાં. કરમદા થાય તો સાજીદ કે ગામમાં બધાય કરમદા જ વીણતા. કરમદા ઘણા ખરા વીણવા જતા. કરમદા વીણીને વેચે ને એમાં ઘરનો ખર્ચ હાલે એમ. તો સાજીદ કે લઈને હું જાઉં કરમદા વીણવા. તો પેલે દી સાજીદ ગયા કરમદા વીણવા. ત્યાં હું ભટકાણું એમાં છે ને હું તો એને ઝાડવે ચડી ને બાસ્કુ એ લેતો ગયો હતો. તે હું કહું એમાં કરમદાઈ બહુ જ્યાદા હતા. તે એમને ઝાડવા માથે ચડીને હું તો તોડું હેઠે આમ જઉં ત્યાં ના હાવ જ બેઠો. સાજીદ હલવાણા પછી એવા નહીં પાસે ફોન કે નહીં કઈ લેવા દેવા. તો યાન ફોને બંધ થઈ ગયો હતો, કેમ કે સમય નબળો હોય ને બધું હોય એમાં હારવેર હોય. અને હપ્તા ભરાણા નહીં તો ફોન બંધ થઈ ગયો. અને ન્યા કરમદીમાં હલવાણા પછી તો માણ હાઉસ વયો ગયો હશે. એમ તો કલાક 1.5 કલાક આમ તો પછી હાવજ ને મેં બેહવા દીધું. મેં ઉપરથી તોડવાને શરૂ રાખ્યું. પછી હાવજ ને શું થયું કે કેને ખબર, કોઈ માણસ નો હસલ થયો હોય ને વહી ગયો હોય એટલે હાવજ વહી ગયો ને તડકો કઈ મારું કામ. પછી તો સાજી મેલ તાણી જાણી ઘેરે વહી આવ્યા. પછી તો અને થોડાક એવા કરમદા લાવ્યા હતા. એ 5-6 કિલો જેટલા હતા. એટલા બધા નહીં હોય, 2-2.5 કિલો હતા. નહીં, એમ તો 5-6 કિલો જેટલા તો હતા. તે કરમદા એટલા જેટલા હાથમાં આવ્યો ને એટલા પછી ન્યા હાવજ હેઠે ગુમરા મારતો કોનું ન્યા તેવડ રે ન્યા ઉભું રહેવાની. પછી સાજી તો એવા ઘેરે અને મને વાત કરી આમ છું. મેં કીધું એવું છું તો મેં કાંઈ ને આપણે કાલ 2 જણા હારે જાવું, એક કરતા 2 ભલા એમ. તો મેં કીધું કાંઈ ને આપણે 2 જણા હારે જાહું. મેં કીધું તો કે નહીં તાર ન થાવું. મેં નહીં, તમે અહીંયા એકલા જંગલમાં જાવ ને મને મેં કીધું ઘરે આમ ફાળ પડે હું થયું ને હું નહીં એમ. તો કે કાંઈ વાંધો ને આવજે. પછી બીજા દી અમે આર્યન ને મારા કાકી પાસે મૂકીને અમે 2 જણા ગયા કરમદા વીણવા. તો વીણા તો ખરી કરમદા લાડ બધા ભેગા કરીને વી એવા ઘેરે. અને બીજે દી અમારે માર્કેટમાં મોકલવાના હતા કરમદા. તે કરમની એક દી પેલા છે ને 40-50 રૂપિયા ભાવ હાલતો હતો ને અમારે કરમની કૃષ્ણ એવી ને બીજે દી અમે મોકલ્યા ને તે 25 રૂપિયા 20 રૂપિયા 30 રૂપિયા ને એવો ભાવ થઈ ગયો. એવો ભાવ. હા, અમે 10-12 કિલો કરમદા ભેગા કર્યા અને માર્કેટમાં મોકલા ને તો આ કરમની કઠણાઈ હોય. હા જોજો તમે. તો અમે મોકલા માર્કેટમાં, મારા કાકાજી ખુદ વેચતા ને બકાલું, તો ઈ લેતા ગયા. તો બધાને ભાવ આવે ને અમારે ન આવ્યો. અમારે ખાલી 20 રૂપિયા ને 25 રૂપિયા વધીને 30 રૂપિયા ભાવ આવ્યો. તો એમાં અમારે દાડી ન હુજી ને અમારે મહેનત ન હુજી. એમ કે જે એ વાપરવાનું તો હાલ છે. તો પછી 2 જણાએ નક્કી કર્યું કે હવે શું કરવું, કઈ ખાધા વગર તો હાલશે નહીં. પછી અમે બીજે દી ગયા બીડીના પાંદડા વીણવા. બીડી તો હવે પીતા હોય એને ખબર. કઈ લોકડાઉન નો સમય હતો ને તો તમને ખબર જ છે કે માવામાં સોલ્ટેજ, તમાકુમાં, બીડીમાં બધે સોલ્ટેજ તો હતો. તો આપણે માવા વેચે તોય ભાવ 50-50 રૂપિયા લેતા અને બીડીના પાંદડા તે વેચાતા હારા ભાવમાં. તે એમ 30 રૂપિયા 40 રૂપિયા એ દળિયો વેચાતો. તો અમે 2 જણા ગયા પાંદડા વીણવા. તે પાંદડા 2 ગુણ ભરીને આવ્યા, મોટી મોટી ઓલી ખોળ ની આવે ને 2 ગુણ ભરીને આવ્યા. પછી એને હરખો કર્યો, હુકવા હંધોઈ ગયો ને અમારે ખાલી 100 રૂપિયાના જ વેચાણા. 100 રૂપિયાના 2 ગુણ પાંદડા ગયા. બોલો વિચાર તો કરો ફેમિલી. એને કરમની કઠણાઈ. કરમની કઠણાઈ. પછી ઈ 2 માં મથી લીધું, કરમદામાં બીડીને પાંદડામાં. પછી સાજીદ ને કોઈક દોસ્તારે કીધું કા એવા પેલા મારા કાકા જતા એ કામે ને પછી એમ જાણતો હતો ને પાહેન ગામનો એ કે કવામાં કામે આવવું હોય તો 1 જણાની જરૂર છે. એમાં મારા કાકા કે સારી રીતે આપણે તું કાંઠે આમ રે ને ઓલો થાંભલો ધકાવીએ એ કે એના કાકા 200 રૂપિયા કે 250 રૂપિયા દે ને ઇન્દિર ઉતરવાના 350 રૂપિયા દે. તો મને આને વાત કરી કા મેં પછી છે ને મારા કાકાને એમ ન કીધું. હું એમ કહું કે હું કવાની ઇન્દિર ઉતરે તો પછી એ જવાનો દે. તે અમે 2 જણા તો પરિયાન કરી જ લીધું હતું કે ઉપર વાળાને મરજી કે જીવતો રાખે તોય ભલે ને જે થાય એ પૈસા વગરનું આપણે આમ કાયમ તો નહીં હાલવાનું નથી એમ. આ કવો જે સાજીદ બોલે છે ને ઈ કુવો આપણે અમરેલી અમુક જગ્યાએ વાય બોલે, કવોય બોલે. કુવો કહે છે પણ અમારે અહીંયા ગેરમાં એવી બોલી છે કવો. તો કુવો ગાળવાનું હતું અને કુવો ગાળવાનું આને મને વાત કરી. મેં કીધું પેલા તો મને આ ના હું કરતી હતી. પછી સાજીદ કે જે થાય ભાઈ જોયું જાય પણ કઈ પૈસા વગર તો હાલશે નહીં કે. પછી સાજીદે મેં કીધું કાંઈ નહીં, મોટું મન કરીને જવા દીધા. તો સાજીદ રાત ને દી કુવામાં જાય 300-350 દાડી લાવે. અને કુવામાં તો જાય ને તો માણસ ઘેરે આવે ને તઈ જ વાઈટ રહી કે ઘરે આવ્યું એમ કા. એ તો અમે એ સમય તો અમે છે ને બહુ મુશ્કેલી હતો. હા તો કુવામાં
એવું થાય. અને પછી કુવાનું એમને આમ કામ હાલવા માંડ્યું ને તો અમારે પછી આમ ઘરમાં તાણ ન પડતી કા જે આમ ઓલી લેતાણ થતી ને કે દૂધ ના દે તો પછી કરિયાણું ખૂટી જાય ને કરિયાણું લાવીએ તો પછી ઓલું ખૂટી જાય ને એ અમારે લેતાણ હંધી બંધ થઈ ગઈ ને એમ તો છે ને અમે 2 મણ બાજરો ને 2 મણ ઘઉં ને એમાં હંધી અમે ટોકમાં કરવા માંડ્યા ખાવાનું કે તો હંધી હાલ્યા કરી પછી તો સામ તો હારામ હારું આયલું એમાં અમને છે ને હારામ હારું ગયું હતું પછી અમારે કઈ તાણ ન પડતી એમ તો પણ તોય નથી કેતા કરમ ની કરખાઈ પીસો મેલે જ નહીં મહિનો દી સુધી કુવાનું કામ હાલ્યું અને પછી થઈ ગયો વરસાદ એ નકર એવા ટાણે વરસાદ થાય ને એ કોઈ દી થાય જ નહીં માવઠા થયા હતા માવઠા ને જગ્યાએ તે ગામના નેરા હા ગામના નેરા વે સલકી ગયા તા એવું બધું નદી નાળા હંધુય સલકી ગયું ને તે વરસાદ થાય ને એટલે કૂવો થઈ જાય બંધ કેમ કે પછી અમારો જે બોલો ગાળ કાઢવાનો હતો ને એ નો કાઢવા દીધો એનું પાણી ભરાઈ ગયું પછી એ કઈ કામનું નહીં પછી બીજે દી જઈને કંપની હંધુય હકેલી આવ્યા ને કૂવોય બંધ અને પછી થોડાક દી એમને 15 દી આવ્યા કેમ કે તઈ તો એને સારું કામ કરી લીધું એટલે કઈ વાંધો હતો એટલે ઘરમાં લેતા નથી. હા પછી એમાં આવી ઈદ નું પરબ અમારે રમજાન ઈદ આવે ને ઉનાળામાં રમજાન મહિનો આવે પછી અમારે ઈદ નો તહેવાર આવે તો ઈદના તહેવારમાં તો બધા નવા નવા કપડા પહેરે ને ઘરે સારું ખાવાનું બનાવે ને ઈદનો તહેવાર તો અમારે સારો ઓલો કેવાય મોટો તહેવાર કેવાય ઈદનો તો અમારી પાસે કઈ એવું બધું વેત હતો નહીં કેમ કે ધંધા બંધ હોય તો પછી કઈ વેત રહી નહીં ને આપણે કપડા લઈ તો ઘરમાં ઘટે તો પછી અમે 2 જણે નક્કી કર્યું કે ઈદ આવે છે તો આપણે કઈ લેવાય એમ તો છે નહીં પણ આપણે નહીં લઈને તો હાલશે પણ છોકરાને તો આપણે સારો દેખાવો પડે ને લઈ દેવો પડે ને એમ અમે જો ફેમિલી એટલા હેરાન થયા ને પણ આમ કોઈ દી આર્યન ને કોઈ દી અમે હેરાન થવા દીધો જો એને અમે છે ને કપડા લઈ દેતા અને જો કે તમને મેન વાત કરીએ કે અમે સુરત થી જયારે ગયા હતા ને ત્યારે અમારા પાસે કપડા હતા નહીં ખાલી 4 જોડી અમારા 2 જણાના કપડા હતા અને આર્યન ના તો 10 જોડી મેં નાખ્યા હતા કેમ કે નાનો હોય એટલે એના તો જોઈએ જ તે તો અમારા પાસે કપડા હતા નહીં બોલો ત્યારે સાજી એના દોસ્તારના મહેંગા કપડા પહેરતા અને મારે તો 4 જોડી હતી ને એ મેં ઢવડી ઉનાળાની 3 મહિના સુધી દેહમાં રહ્યા ને ત્યાં સુધી મેં ઢવડ્યા અમે 2 જણાએ જયારે અમારો સમય નબળો હતો ને ત્યારે અમે 2-2.5 વર્ષ સુધી કપડા નહોતા લીધા કપડાનો એમ કોઈ દી 5 રૂપિયાની વસ્તુ અમારા 2 માટે અમે નહોતી લીધી આર્યન હાટુ લેતા પણ આર્યન ને કોઈ દી કમી ન થવા દીધી અને અમારી ઈદ આવી ને તો અમે 2 જણે કાંઈ વસ્તુ નહોતી લીધી પણ આર્યન ને અમે 400 રૂપિયાના લુગડા અને 200 રૂપિયાના બૂટ લઈ દીધા હતા આર્યન ના દિવસે બધા ઘરે સારું ખાવાનું બનાવ્યું હતું પણ અમે નહોતું બનાવ્યું અમારે તો રોટલા ને શાક જ હતા અમે તો ખાધું એમ તો મારા કાકાજી ને હતું ખાવાનું તો અમને કીધું હતું એ કીધું તું ભાણું એમ તો અમે પણ હવે છે ને નોખા રહેતા ને એટલે એમાં મનસ પછી એમ થતું કે આપણે આમાં નબળો સમય છે ને બધા નો નડાય એમ નડાય નહીં એની કરતા આપણે જે હોય ને ઘરમાં આપણે આમ જે બન્યું હોય ને એ ખાઈ લેવાનું તો પછી મારા કાકાજી ને કીધું તો એમ કઈ ગયા નહીં અને પછી મોકે છે ને અલ્લાહ નો કરમ થઈ ગયો અમારા ઉપર અને લોકડાઉન ખુલી ગયું હતું 3 મહિના સુધી અમે હેરાન થયા હતા પણ 3 મહિના પછી લોકડાઉન ખુલી ગયું હતું છે ને ધીમે ધીમે લોકડાઉન પેલું ખુલી ગયું 3 મહિના કે ખુલી ગયું હતું પણ આમ તો એવું બધું હરખું ખુલ્યું હતું બહુ નહોતું ખુલ્યું બસ તોય અમે 2 જણે નક્કી કર્યું કે અહીંયા હેરાન થાવ નહીં કરતા સુરત વ્યા જાય જે થોડું ઘણું કામ થાય નહીં કરજો એમ પછી અમે ગાડી હાકીને ગયા હતા ને એમ ગાડી હાકીને જ અમે સુરત આવ્યા હતા તો એક ગાડીમાં અમે આર્યન સાજીદ હું અને અમારો કપડાનો ઠેલો અને એક બાસ્કા 2 બાસ્કા બોલો એક ગાડીની અંદર અમે એટલું બધું ટાંગી દીધું અને પછી અમે 3 વાગે વહેલા નીકળી ગયા પછી અમે સુરત પૂગી ગયા અને સુરત આવ્યા ને પછી તો તમને ખબર જ હોય 3 મહિના એમનો ઘર બંધ રહે એટલે કેવું હોય પછી ઘરની સાફ સફાઈ કરી લોટ ને અમે બાવણું ખોલ્યું ત્યાં તો આમ નકરા ઝાડા તે બંધાઈ ગયેલા બાવણામાં એમાં છે ને અમારે ના 7-8 દિવસ પેલું લોકડાઉન થયું હતું તે ઓલા ઘઉંના લોટ અમે એમને પડ્યા રહી દીધા કેમ કે 8 દિવસ પછી આવવાનું હોય પાછું આપણને તેમ જ એમ હોય પણ મોદી કાકા લંબાવતા જ ગયા 3 મહિના ને ઘર કોયલા ભેગું તો ઘરમાં ઊભું ન રહેવે એટલી વાઈસ મારે પછી અમે પૂગ્યા હતા રોંઢાના 5 વાગે અને રાતના 1 વાગ્યા સુધી અમે ઘર સાફ કર્યા એમ તો અમારા મકાન માલિક સારા હતા મકાન માલિક અમારે જમવાનું આવ્યું હતું અમે ત્યાં જમી લીધું મકાન માલિક ના ઘેરે અને પછી 8 દિવસ સુધી સાજી હીરામાં ગયા મુશ્કેલ થી ખાલી 8 જ દિવસ કામ કર્યું 8 થી 10 દિવસ વધી 8 દિવસ કામ કર્યું ને ત્યાં પાછા મોદી કાકાનો સંદેશો આવી ગયો
કે પાછું લોકડાઉન થાય છે એમ, કોઈને ઘેરે નહીં જવાનું, કામે એટલા જણા ભેગું નહીં થવાનું, એક કોઈ દુકાનો બધી કઈ બંધ રહેતી ને કઈ એવો પાછું મારું હીરાનું કારખાનું બંધ થઈ ગયું. અને આ જ્યાં કામે જતા ને એ બંધ થઈ ગયું. પછી સાજી પાછા કંટાળી ગયા. નથી ને આમ હીરામાંથી ને ડાયરેક્ટ ઉભો અમને પગાર આપી દીધો. એ કે આપણે આજથી કારખાનું બંધ. અને પાછું છે ને જે બંધ નહોતા કરતા ને તો પોલીસ વાળા પાછા મોર બોલાવતા હતા, ખબર છે? અરે ફડાફડી બહુ મોર બોલાવ્યા. જો દુકાનો ખોલે તોય મોર બોલે, કારખાના ખોલે તોય મોર બોલે, અને લેડીઝ નો ધંધો તો બધો બંધ જ હતો. સાજીદ પછી આવ્યા ઘેરે, ઈ કે હાલે મારો પગાર થઈ ગયો છે ને હવે ઈ કે અહીં બધો ધંધો બંધ થઈ ગયો પાછો. ઈ કે કંટાળી ગયો ને હું કહું હવે કઈ રસ્તો નથી, હવે ડાયરેક્ટ રૂમ ભરીને હવે દેહમાં જ વહી જવું છે. સાજીદ કે હવે દેહમાં વહી જાવ. મેં કીધું કઈ વાંધો નહીં, બીજું તો શું કરીએ. મેં કીધું તો મેં કીધું દેહમાં તો જાવું, પણ આપણો આ બધો સામાન ક્યાં નાખશું એમ. એ કે આપણા ઘેરે. મેં કીધું તમે ત્યાં જવાની ના પાડો. એ કે ના રે ના, એ કે ઘરે તો એ કે ગમે ત્યારે ઘર તો મારું જ છે ને. એ કે પછી દેહમાં મારા કાકાને ફોન કર્યો કે અમે છે ને રૂમ ભરીને આવીએ છીએ, તો અમારું જે ઘરમાં કઈ વસ્તુ હોય ને વધારાની, એ મારા કાકાને કીધું હતું કે તમે કહી દેજો ખાલી કરી નાખે, કેમ કે મારા અહીંયા સામાન જાજો હતો સુરતમાં. એમાં છે ને અમે ના તો કહી દીધું કે અમે વી આવશું. અહીંયા મકાન માલિક ની 3 મહિનાનું ભાડું ચડેલું ને ભાડું તો દેવું ને. પછી સાજીદ નક્કી તો થઈ ગયું દેહમાં આવવાનું. પછી સાજીદ ગયા મકાન માલિક પાસે. મકાન માલિક ને કહે કે આલ્યો તમારે જે ભાડું થતું હોય ને એ બધું લઈ લ્યો. તો મકાન માલિક કે ના ના, કે 3 મહિનાનું ભાડું મારે નથી જોતું, મને કે સાહિલભાઈ તમે એમ ગરીબ માણસ છો, તમારે આમ મુશ્કેલીમાં હતા, તમે રહ્યા નથી 3 મહિને એમનો. એ કે ઓલું જે શું છે ધંધો કઈ આલ્યો નથી, તમે એક કામ કરો 300 રૂપિયા કે 400 રૂપિયા એમ કોઈક લાઇટ બિલ આવ્યું હતું હંધુથી ને, એ કે લાઇટ બિલ તમે ખાલી આપ્યું ને 3 મહિનાનું ભાડું મારે નથી જોતું, એટલે 3 મહિનાનું ભાડું ન લીધું ને. ડિપોઝિટ એમ તો મારે આમાં કેટલી 7,000 ના હતી. તે હું કહું હવે ડિપોઝિટ હું કહું કઈ વાંધો નહીં જે હોય તે. એમાં એ માડી પાછા આવ્યા. એ કે અલે બટા આ 2,000 રૂપિયા, એ કે તમારે એ કે ઘર ઓલું થોડુંક છે ને, એ કે અમારે કઈ પણ ઓલું ખોટા પૈસા અમે કોઈના નથી લેતા. એ હતા આમ જાતે ઈ પટેલ હતા, પણ નથી કહેતા ધર્મ થી ઓછી ઇન્સાનિયત હોય છે. ઇન્સાનિયત માણસનો ધર્મ નિભાવીને અમારો બહુ સપોર્ટ કર્યો હતો. પછી ભાડાનું બધું સમજી લીધું, અને પછી સામાન અમે નાખ્યો. અમારા ગામના હુસેનભાઈ કરીને નામ છે, એનો ટેમ્પો હતો. એ આમ તો તઈ બધાના બહુ ભાડા લેતા, કેમ કે તઈ ભાડું હતું જ તે. તો હંધાઈનું આમ વધારે લેતા, અમારો થોડોક સમય નબળો હતો એટલે એને થોડુંક અમારું ઓછું ભાડું લીધું, અને અમે બધો સામાન એને ટેમ્પામાં નાખ્યો. અને ત્યારે આના 2-3 દોસ્તારો આવ્યા હતા, ભરવાડના છે, ભરવાડ છે કા ભરવાડના છે ને એક કોળીનો હતો ને એમ. એને 4-5 દોસ્તારો બધા આવ્યા હતા. એ અમારો રૂમ નો સામાન હંધાઈ નાથી ને તે તો એમ થયું કે હવે એમ તો આજ સુરતમાં પાણી લઈને જાવ, કે હવે કોઈ દી સુરત આમું ન જો, કેમ કે બોરિયા બિસ્તરા એમાં ફેરવું ને એટલે બહુ અફસોસ થયો તો. તો પછી ટેમ્પામાં નાખી દીધો સામાન, અને ટેમ્પામાં કઈ અમારે બેહાય એમ હતું નહીં, કેમ કે એમાં જગ્યા નહોતી, અને છોકરો નાનો, પછી કેમ કરવું. પછી કઈ નહીં, પાછી સરકારને કરી ક્યાં પાછી અમારી ગાડી તૈયાર કરી, સામાન ને મોકલી દીધો ટેમ્પામાં. અમે પછી વાહેથી ગાડી લઈ પાછા અમે છે ને 5-6 વાગે નીકળ્યા. 5 વાગે નીકળ્યા હતા. ફેમિલી એમાં છે ને હવે કહાનીમાં ટ્વિસ્ટ, જે પેલું લોકડાઉન થયું હતું ને એ તો બહુ સારું. તઈ તો સારું હતું, કેમ કે તઈ તો લોકડાઉન થયું એટલે વાહન વ્યવહાર બંધ થયો, એટલે બધું સુરત નું પબ્લિક હતું ને, એક્ટિવા, રિક્ષા, જેટલું ઘરનું વાહન હતું ને એ બધું લઈ લઈને નીકળી ગયા હતા. એટલે અમારા ઠેઠ સુધીનો હથવારો હતો, ઠેઠ અમારા ગામડા સુધીનો. પણ પછી આ બીજી વખત છે ને તે કોઈ રોડ ઉપર ન મળે, નકરા ટ્રક વાળા બસ વાળા ખાલી, બીજું કોઈ નહીં. સુનસાન એરિયો. અને તઈ એવી અફવા હતી કે આવલું તારાપુર અને કરજણ નહીં, તારાપુર ને વટામણ ની લૂંટે છે. હા, ત્યાં લૂંટતા હતા. તો અમને એવી બીક લાગી, અને તોય અમે તો પછી શું કર્યું, ભગવાન ભરોસે ગાડી આકી. અમે તો પછી અમે ઉપર વાળાને જે ધારી ઈ ને ઈ થાહે, એનો ગાડી આકી ગયા. તારાપુર પોઈગા ને 20 કિલોમીટર ભૂલા પડ્યા. એમાં છે ને રિક્ષા આવી મોરે મોરો, ને હું નો આમ ઓલા બીજા રસ્તે ચડું તો ના અમારું એક્સિડન્ટ પટકાઈ જાય ગાડી પછી. એટલે એમ રસ્તો ભૂલાઈ ગયો ને અવળા રસ્તે ચડી ગયો. અહીંયા આપણે ખબર છે આધો છે ભૂલા પડે કેવો એરિયો. અરે એરિયો હાવ છેલ્લા નંબર, હાવ સુનસાન એરિયો. નોકરી મોટી મોટી ફેક્ટરી, અને બધા આદમી નીકળે ને તો નોકરા દારૂડિયા એટલે સડા પહેરેલા લડતા લડતા નીકળે.
અને સાચી મેં કીધું તમને આ ગમે ત્યાં ગાડી તમે વાળો, મેં મને તો બહુ જ બીક લાગે. ગાડી પાછી વાળીને પાછા આવ્યા તારાપુર. પાછા તારાપુર 20 કિલોમીટર ભૂલા પડ્યા હતા, પાછા તારાપુર આવ્યા ને પછી તો હાઈવે ટુ હાઈવે સડાયું. હાઈવે ટુ હાઈવે એમનો પછી તો એક ખબર બસ વાળો હારે છે ને સાજીદ ને ખીજાવા મળ્યો. એ કે ભાઈ છોકરાને લઈને જાવશો, એ કે તને ખબર નથી પડતી આ એરિયો કેવો છે, એ કે આમાં કાંઈક થાય તો એ કે હાલો બેન તમે છોકરો બેસી જાવ કે બસમાં. મેં કીધું નહીં હો, મેં કીધું હું મારા વર જાય ને ત્યાં જ જાઉં, મેં કીધું હું એકલી ન આવું, મેં કીધું જ્યાં થાય ને પણ એ ભાઈને ખબર ન હોય ને કે આ કઈ મુશ્કેલીમાંથી ને તે એ ભાઈ કે વ્યાવો મારા બસમાં એમ. મેં કીધું નહીં, અને મને તો બીકો એટલી લાગી હતી. પેલા એમ છું વયાસ આવી તો મેં ગાડી ક્યાં મૂકવી એમ. પછી તો એક દોસ્તારને ફોન કર્યો કે ગાડી ટેમ્પોમાં નાખ દે ને, તો એ દોસ્તારે બહુ આગો વયો ગયો હતો. આ ગુડીને બોલો ઘરવાળો. હા ઈ એમાં તે છે ને ઈ નહીં, ઈ આપડી વાહે રહી ગયા હતા, ઈ એમ હુઈ ગયા હતા હોટલે. હા ઈ હોટલે હુઈ ગયા, તો કઈ ભેળું થાય એમ નતું. પછી બસ વાળાને કીધું કે તમે જવા જો, અમારું જે થાય ને એમ ફેમિલી હારે જ છે. મેં કીધું હું એકલા સાજીદ ને ન મેકું એમ. પછી ધીમે ધીમે ગાડી હાકીને પછી તો ઈ બસ વાળાએ જ કીધું કે કાઈ વાંધો નહીં, તો આ એરિયો એવો છે ને તો ત્યાં સુધી તમે બે બસ ની વચ્ચે ગાડી આપો કે એમ. પછી ઈ બસ વાળો હારો માણસ હતો, તે ના ઈ આમ એરિયો ધંધુકા ને ઈ આમાં એમાં પોગવા આવી ગયા ને ત્યાં સુધી એમનો બસ હાર્યો રહી. એને બસ છે ને ધીમી ધીમી આખી આગળ વાળી બસ ને પાછળ ને ત્યાં તો આમ પછી છે ને આમ હવાર કોર થવા મળી હતી ને તે પછી વાહન વ્યવહાર ધીમો ધીમો શરૂ થવા મળ્યો, તો ચાલુ થઈ જાય. પણ ઓલું 1 વાગે 2 વાગ્યા થી 4 વાગ્યાના જે ગાળામાં કાઢવી ને ગાડી ઈજ વકટણી, અને બરાબર પાછો એરિયો દી હતો તારાપુર ને વટામણ, ત્યાં પાછું લૂંટેરાનું બધું વધારે હતું ત્યારે લોકડાઉન ના સમયમાં. તો પછી મેં પૂગી ગયા દેહમાં 10 વાગ્યા ને તે ડાયરેક્ટ અમારી ઘેરે. હો હા ડાયરેક્ટ અમારે ઘેરે. પછી 10 વાગે પૂગી ગયા, અમારો સામાન બામાન ગોઠવી દીધો, અને પછી તો નીંદડા ને એવું બધું હાલતું હતું. તે ટવડું ટવડું સાજી દાડિયા જાય અને ઘરનું ગુદરણ હાલે એમના. પણ તોય કઈ ભેળું થાય નહીં. 200 રૂપિયા ગાડીમાં શું ભેળું થાય? દૂધ લેવું, છોકરાને ભાગ લેવો કે ઘરમાં કરિયાણું નાખવું. પછી ઈદ આવી હતી, બકરી ઈદ. હા બકરી ઈદ આવી. બકરી ઈદ આવી અને ગામમાં તો તમને ખબર હોય કે ઈદ તહેવાર હોય એટલે બધા લેતા હોય, જેમ મેં ઓલી ઈદ માં કીધું એમ. એ રીતનું બધા લીધું હતું કપડા ને એવું, પણ અમે નહોતું લીધું, અમે આર્યન ને લઈ દીધું હતું. અને પછી ઈદ બકરી ઈદ વહી ગઈ. પછી 20 દિવસ પછી અમારે મોહરમ આવે થતા. પછી મોહરમ આવ્યા તો સાજીદે નક્કી કર્યું કે મોહરમ હું આ કરી લઉં ને પાછો સુરત વયો જાઉં. આ વખતે એને એકલા જવાનું નક્કી કર્યું હતું, અમને બધાને નહીં. એ કે તમે અહીંયા રહેજો, હું તમને ઘર ખર્ચના પૈસા મોકલાવી અને હું સુરત એકલો રહીને હું કામ કરે. અને ધોમ ધોકાર થઈ. કોરોના એટલો ફેલાયેલો કા નહીં, કોરોના એટલું બધું એમાં મરતું હતું કોરોનામાં. ને પાછું છે ને આમ ઓલો એ બીજું લોકડાઉન ખુલ્લું આવી ગયું હતું, ખુલી ગયું હતું. હા ધીમું ધીમું ખુલ્યું હતું, બહુ નતું ખુલ્યું. હા ખુલી ગયું હતું, પણ એમાં ટાઈમ સર હતું બધું. 5 વાગ્યા સુધી એમ શરૂ રહેવાય. 9 વાગે કારખાનું ચાલુ થતું ને તો 5 વાગે બંધ થઈ જતું. પછી સવારમાં કરિયાણાની દુકાન ખોલવાની અને જે જોતા પૂરતી વસ્તુ ખોલવાની, બાકી વધારે નહીં ખોલવાની. એટલે દેહમાં હું છે ને હીરામાં વધારે ખોલે ને તો પાછા મોર બોલે. મોર તો પાછા મોર બોલાવતા. પોલીસ વાળાને બહુ ભીવો હતો. પણ તઈ આમ મહામારી કોરોનાની એવી જ હતી, એટલે આમ પોલીસ વાળા શું કરે બિચારા, બહુ કોરોના ફેલાયેલો હતો. હું ના પાડું, હું કોઈ એલા નથી જાવ, મેં કેવો કોરોના છે. એ કે કાંઈ નહીં, હજી અત્યાર સુધી કાંઈ નથી થયું ને તો હવે આગળ કાંઈ નહીં થાય, મને તો સુરત જવા દે એમ. સુરત જવાનું નક્કી કર્યું, પણ અમારા પાસે પૈસા નહીં. પણ સુરત હાલો ગાડી લઈને કદાચ વી આવે, ખાવા પીવાનું તો કરવું ને. તાત્કાલિક તો કારખાના વાળા પૈસા ન દે. એટલે હું છે ને થોડાક દી ના ગામમાં કામે બેસી ગયો. હા ના મોહરમ ના અમારે ખબર છે 10 દી તો મોહરમ હોય, એટલે 10 દી ના બેઠા. પછી મેં એને કીધું મારે પૈસા ની જરૂર છે ને એ કે હું તને કામ હોય એ હું તને દઉં, ઉપર યામન તને ન દઉં. અને ગામમાં 100 થી 150 રૂપિયા કામ થાય આને, ત્યાં 10 દિન કામે કેટલું હોય. મેં આને કીધું હું કોઈ સુરત જવું છે પણ પૈસા નથી, હવે શું કર્યું? તે મને કે સારી આપણે ઘરમાં ફ્રીજ છે ને ઓલો ફ્રીજ સેટી ને એક કડી, એ જો અહીંયા છે જોરી આવડી આ કડી છે ને એક જ હતી મારી પાસે, બાકી બીજું કઈ ઘરેણું નતું. બીજું કઈ નતું, આ જે પહેર્યું છે એ નતું. મેં એમાં કારખાને નક્કી કર્યું, હું તમને હોનાની કડી દઉં, મારે પૈસાની ફૂલે ફૂલ જરૂર છે, મારે સુરત વહી જવું છે. પણ એ કે હું હોની ને પૂછીને હું તને દઉં, એનો ઉધડું હોની જે ભાવ દે ને એ હું તને આપી એમ. કા હા ઉધડા એમનો હું તને ન દઉં. હું કહું કઈ વાંધો નહીં. પછી પાછો સેટી ને ફ્રીજ હતું, એનો ગ્રાહક આવ્યો ને ગ્રાહક આવ્યો એટલે મેં તો આમાં નક્કી જ કરી લીધું હતું. હું કહું આમાં પાછું આપણે કર્યું
તે હું કહું કાંઈ વાંધો નહીં, હું તમને પછી જવાબ દઉં. ને એમાં મારા મોટા બાપુ છે ને એને ખબર પડી ને મારે ને મારી મમ્મી ને અમે એકબીજા બોલતા ને એ મારી મમ્મી ને ઈ ન બોલતા, એટલે એ અમારા ઘરે આવરો આવરો જાવરો જાવરો નતો. અબાની છે ને મોટા અબાની, એટલે અમારા ઘરે આવરો જાવરો નતો. પછી એને વાય ખબર પડી કે સાદલાને સુરત જવું છે અને બાઈનું ઘરેણું અને જે ઘરમાં વસ્તુ છે ને હારી ઘર વખરી વેચવા બહાર પાડી છે. સમય નબળો હોય ને તો બધું કરવું પડે, ઘરનું ઠામડું વેચવું પડે, સમય આપણી પાસે બધું કરાવે ફેમિલી કીધા હતા. તો પછી મારા અબાને ખબર પડી ને તો અબાઈ મને ત્યાં બોલાવી કે અહીં આવજે કામ છે એમ. માએ એટલે આના માસી ગણો કે મોટા બા ગણો કે માં ગણો બધું એક જ. તો હું પછી એને ઘરે ગઈ. પછી એને મને કીધું કે હે ભાઈ આ વાત હાચી છે, તમે ઘરેણા વેચો છો, ઘર વખરી વેચો છો? મેં કીધું હા તો શું કરવી? મેં કીધું આપણે બધાને ઘર હરખા હોય, કોણ પાઈ લેવું? મેં કીધું આને જાવું સુરત ને એટલે વેચવા બહાર પાડ્યું છે, કાંઈ નહીં તો 5000 આવશે ને એમ. તો કે કાંઈ વસ્તુ વેચવા નથી થતી, તમારે જેટલા પૈસા જોતા હોય ને એટલે અમારે ઘરે લઈ જાજો એમ. તો નથી કહેતા ઓલું. અને નબળો સમય હોય ને તે ઘરના જ કામ આવે, બાકી બહારનો કોઈ કામ ન આવે. આપણે એમ કેવું બહાર ના, પણ છે ને આપણો જયારે નબળો સમય હોય ને ઘરના જ કામ આવે. એટલે અમારા કાકા કુટુંબ છે ને અમને બહુ જ સાથ આપ્યો. 2 કાકાએ અમને રહેવાનું ને હંધું સેટિંગ અને સાથ આપ્યો તો હજી સાથ આપતા જ રહી છે. અમારે કાંઈ પણ મુશ્કેલી પડે છે ને તો અમારું કુટુંબ આખું અમારા ઉભું રહી જાય છે, અમારો પરિવાર મેન ભેગો થઈ જાય. તો એને અમને 2000 રૂપિયા પછી એને કીધું કે પૈસા જોતા હોય ને લઈ જાય. પછી અમારે સાજા આપણે શું કામ લેવા જોઈએ? પછી મેં કીધું સાજીદ ને પૂછ્યું કેટલા જોતા છે? તો એ કે 2000 લાવજે એમ. એ તો અમે કીધું તો હજી લઈ જવું હતું, તમારે થાય તો તમે દઈ ગયો, નકર આપણે રેવા દઈ ગયો. ઈ કે તમારે થાય ને તો દેજો એમ. તો અમે 2000 લીધા. પછી 1000 રૂપિયા સાજીદે રાખ્યા ને 1000 રૂપિયા મને આપ્યા. અને પછી આવ્યા સાજીદ સુરત. તો આગળની એમાં છે ને 2000 નો ભાગ પાડ નાખ્યો ને ગાડી લઈને આવું તો હું કહું 700-800 પેટ્રોલ પી જાય તો વાપરવાનું શું કરવું? પછી આજે મારા ગામનો એક આમ ભદો ટાઈલ તરીકે એને હંદાઈ ગામમાં એ ટેમ્પા હાકે તે એ કે મારે સુરત જવાનું છે 2 દી કેડે. હું કહું આમે 700-800 નું પેટ્રોલ બગાડીને જાય ને કરતા 2 દી ખમી જવા દે. તે હું કહું તું જા ને તો પાકું મને લેતો રહીએ. એ કઈ વાંધો નહીં થઈ ગયો ને. ફોન એક હતો એ આને હું આપતો. હું કહું એટલે હું તો ગમે કઈ પણ મુશ્કેલી પડે ને તો આપણે આમ તારે આમ ફોન કરીને તું મને કહેજે એટલે હું ગમે એ સેટિંગ હું કરી રાખે. છોકરો નાનો છે તો હાલતા કે દવાખાનું આવે કઈ જરૂર પડે એટલે ફોન રાખ તું અને ગાડી રાખ તું એમ. પછી ગાડી હોય તો ડ્રાઈવર મળી જાય, પણ ગાડી નો કોઈ આપે ગામમાં. એટલે 2 વસ્તુ મૂકતા ગયા હતા. અને પછી સુરત આવ્યા પછી ની કઈ અમારે આમ કષ્ટી તો હજી એવી ને એવી હતી માથે. તો આગળનું બધું હવે સાજીદ કે સુરત આવી એનો કેવો કામ માહોલ? પેલે દી તો કામે બેઠો, આપડે પાસે 1000 રૂપિયા હોય ક્યાં સુધી તો આપડે કઈ મૂંઝાવાના નથી ને. ગમે સુરત રહેતો એને ખબર જ હોય 1-2 દી કામે બેહે એટલે ડાયરેક્ટ કોઈ કઈ પૈસા કોઈ કારખાને તેને આપે નહીં. સાજીદ તમે બીજું કઈ નહીં, સુરત આવ્યા તો તમારું આખા દિવસનું ખાવાનું કેવું હતું ઈ સાંભળજો ઓ ફેમિલી. ખાવાનું કેવું હતું એમ? ખાવાનું બપોરે સવારે તો હું છે ને એક ક્રેક જેક બિસ્કિટ લઉં ને 5 વાળું ખાલી ક્રેક જેક બિસ્કિટ ખાઈ એટલે 5 રૂપિયામાં થઈ જાય. 5 રૂપિયામાં એ ગધી ગયું. પછી 12 રૂપિયા ને કે 13 રૂપિયા ની એમ દાબેલી આવતી. બપોરે એ દાબેલી ખાઈને બપોરનું ટાણું વયું જાય. એટલે 2 ટાણા તો વહી ગયા. બધા ઓલી ભૂખ આમ અંદર થી બોલે તો ખરી ને. 1 ટાણું ને બીજા ટાણે ને ત્રીજા ટાણે તો એ પછી હાજી 1 ટાણું હું આમાં હરખું ખાઈ જ લઉં. પછી આમ હું કહું આમ તો આમ કાયમ હું ટિફિન લાવે તો પૈસા બગડ કે. પછી મેં એમ 3-4 દી હાક્યું ને 3-4 દી ફેમિલી હાક્યું ને એ સમયમાં મને ઉપર વાળો જોવા મળી ગયો. એક તો આમ જો કામ તો પછી સુરત તો રેગ્યુલર હાલ કારીગર હતા નહીં ને હીરાનો ભાવે સારો દેતા. અને સાજીદ રોજ નું 1100, 1200, 1500 નું કામ કરતા હતા ફેમિલી. એ સમયમાં છે ને કામ તો હું આમ અત્યારે હીરામાં હું નથી કરતો, બાકી એ સમયમાં હું 42-43 હજાર રૂપિયાનું કામ કરેલું કેમ કે માથે લેણું હોય ને એટલે આમ કામની થોડી વધારે સ્પીડ હોય. માથે લેણું અમારે માથાના વાળ હતા ને એટલું તો અમારે લેણું હતું. ફેમિલી આમાં છે ને જે દાબેલી ખાઈને જે મેં દિવસો કાઢ્યા ને એ દિવસો હું તો એમ કહું ઉપર વાળો કોઈને દે જ નહીં, નો દે એમ. અને જો એને જૂનો કેમ કે સુરત આવ્યા ને પછી દુઃખ હારે સાજીદ ને એકલા ને લડવાનું હતું.
એટલે એને થોડુંક વધુ ઓલું થાય. એમાં છે ને ફેમિલી યાદ આવે જૂના દિવસ. બનતી કોશિશ તો અમે કંટ્રોલમાં ઘણું કર્યું પણ આખા દીમાં છે ને 100 રૂપિયામાં ગમે એને ખબર જ છે 100 રૂપિયાનું કઈ પણ આવે ને સુરત જેવી સિટીમાં ને ત્રણેય ટાઈમનું આપણે ખાવાનું ને હંધુય આપણે કરીએ ને એટલે મેં તો એવા દિવસો કાઢેલા છે ખાલી દાબેલી ખાઈને દિવસ કાઢી નાખેલો. કાઢેલા છે કેમ કે જેની માથે લેણું હોય ને એને નીંદર નો આવે તો સાજિદ ને રાત પડી નીંદર નો આવે. એક પરથી લેણા વાળાના ફોન આવે, માથામાં વાળ એટલું તો લેણું હતું અમારી માથે. જોકે તમને ખબર જ છે કે એક વાર અમારે દવાખાનું હતું. તો હવે સાજિદ આગળ નહીં બોલી શકે એટલે એવું લાગે છે કે વિડીયો આપણે અહીંયા એન્ડ કરવો જોઈએ.